મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા। ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં આપણે મિડવાઇફરી ઘણા બધા વિડીયો આપણે ઓલરેડી પબ્લિશ કરી ચૂક્યા છીએ। હવે આપણે મિડવાઇફરીના અંતમાં છેલ્લા ચેપ્ટર સુધી આપણે લગભગ પહોંચી ગયા છીએ। તમામ વિડીયો ખૂબ શાંતિથી જોજો જેથી કરી અને પરીક્ષામાં ખૂબ અગત્યના પ્રશ્નો આપણે સોલ્વ કરી શકીએ। વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો। તો ચાલો જોઈએ આગળ આપણે પાર્ટ 17 અને જેમાં આપણે આજે જોશું કેટલીક મેડિકેશન કે જે મિડવાઇફરીમાં ઉપયોગી હોય એવી મેડિસિન અને શરૂઆતથી કે છેક સુધી એટલે કે પોસ્ટનેટલ પીરિયડ સુધી કઈ કઈ મેડિસિનનો ઉપયોગ થાય મિડવાઇફરીમાં। તમામ મેડિસિન અને ઘણી વખત અવારનવાર એમસીક્યુના રૂપમાં પૂછાતી હોય તો આવી મેડિસિન છે અને એ મેડિસિનમાં પહેલી મેડિસિન છે અર્ગોમેટ્રિન એટલે કે મેથારઝીન, બરાબર, જેને આપણે શું કહીશું, મેથારઝીન કહીએ, અર્ગોમેટ્રિન કહીએ, બરાબર। મિઝોપ્રિસ્ટોલ પણ આ જ ટાઈપની દવા હોય। તો શું છે એ દવા, શું એનો ડોઝ, શું એનું ઇન્ડિકેશન અને શું એની આડઅસર। એનો ડોઝ કેટલો હોય તો 0.25 મિલીગ્રામ લેવામાં આવે છે। એનું કાર્ય તો કે 45 સેકન્ડમાં તે ગર્ભાશયના સંકોચનને ઝડપી બનાવે છે અને બ્લીડિંગ કંટ્રોલ કરે છે। આડઅસરો તો કે પ્લાસેન્ટાનો કોઈ પણ ભાગ ગર્ભાશયમાં રહી જવાનું જોખમ રહી શકે છે। લોહીના ઊંચા દબાણવાળી સ્ત્રીઓમાં આપી શકાતું નથી। તો આ હતું મેથારઝીન કે આટલો ડોઝ આપવાનો હોય, બરાબર, અને ઝડપથી જે યુટેરાઇન કોન્ટ્રાક્શન છે એ યુટેરાઇનને કોન્ટ્રાક્ટ કરે અને બ્લીડિંગ અટકાવે, બરાબર। ક્યારેય ન અપાય તો જો યુટ્રસમાં કોઈ પણ જાતનો પ્લાસેન્ટાનો ભાગ રહી ગયો હોય તો અપાય નહીં તો ફરીને પાછું એ ચોંટી જાય અને પીપીએચ થવાનો ભય રહે। ત્યાર પછીની એવી જ દવા છે અને એ છે સિન્ટોમેટ્રિન, અર્ગોમેટ્રિન, ઓક્સિટોસિન, સિન્ટોસિસ, પિટોસિસ, ઘણા બધા નામ હોય અને એને કહીએ આપણે ઓક્સિટોસિન। તો ઓક્સિટોસિન પણ ખૂબ જ અગત્યની દવા અને કેવી રીતે અપાય, એનો ડોઝ છે 1 મિલીગ્રામ થી 5 મિલીગ્રામ સુધી આપી શકીએ। ઓક્સિટોસિન અને 0.5 મિલીગ્રામ એર્ગોમેટ્રિન તેના 2 થી વધુ ડોઝ આપવા નહીં। કે એને કાર્ય શું તો કે ઓક્સિટોસિનની અસર 2 થી 5 મિનિટમાં અને એર્ગોમેટ્રિનની અસર 6 થી 7 મિનિટમાં થાય છે। બંનેના મિશ્રણથી ગર્ભાશયમાં તીવ્ર અને લાંબા સમયના સંકોચન આવે છે એટલે કોન્ટ્રાક્શન આવે છે। તેની અસર અમુક કલાકો સુધી રહે છે, બરાબર। તો આ હતા બંને અને એમની હતી ઇફેક્ટ કેવી હોય। હવે આડઅસર આપણે કદાચ આપણે સિન્ટોમેટ્રિન કે અર્ગોમેટ્રિન છે એ વધારે અપાઈ ગયું હોય તો શું અસર જોવા મળે? લોહીનું દબાણ વધારે છે, ઉલટી થાય, બીપી વધુ અને હાર્ટ ડિસીઝમાં એર્ગોમેટ્રિન ન આપવું જોઈએ, બરાબર। તો હાર્ટ ડિસીઝ વાળી માતાને આપવું જોઈએ નહીં। ત્યાર પછી આપણે લઈએ પ્લેન ઓક્સિટોસિન। ઓલું અર્ગોમેટ્રિન વાળું હતું પ્લેન ઓક્સિટોસિન। મોટા ભાગમાં પ્લેન ઓક્સિટોસિન આપણે વાપરતા હોય। ઓક્સિટોસિન આપણે શરૂઆતમાં પણ વાપરતા હોય, સેકન્ડ સ્ટેજ ઓફ લેબરમાં અને છેલ્લે લાસ્ટમાં થર્ડ સ્ટેજ ઓફ લેબરમાં પ્લાસેન્ટા આઉટ આવે ત્યારે પણ આપણે વાપરતા હોય। તો શું છે ઓક્સિટોસિન? એનો ડોઝ છે 5 ઇન્ટરનેશનલ યુનિટ। કાર્ય તો કે રક્તસ્રાવને કાબૂમાં રાખવા ત્રીજા તબક્કામાં સામાન્ય રીતે આ દવા આપવામાં આવે છે અને એના પર શું ગેરફાયદા તો કે લોહીનું દબાણ ઘટે છે, હાર્ટ ડિઝીઝ વાળાને ન આપવું જોઈએ, બરાબર। એવી જ દવા અને એવો જ હોર્મોન જેને કહી શકાય એ પ્રોસ્ટાગ્લાન્ડિસ છે। પ્રોસ્ટાગ્લાન્ડિસ આપણને ખ્યાલ છે કે પ્રોસ્ટાગ્લાન્ડિસ પણ ખૂબ જ અગત્યનું છે અને એ પણ જે બ્લીડિંગ છે એની સારવાર માટે અપાય અને ખાસ કરીને પ્રોસ્ટાગ્લાન્ડિસ જેવી દવા જ્યારે આપી હોય ત્યારે ઘણી વખત ડાયેરિયા જેવું જોવા મળે। ત્યાર પછી દવા અને અત્યારે હાલમાં ખૂબ વપરાતી દવા અને મિઝોપ્રિસ્ટોલ એ છે। મિઝોપ્રિસ્ટોલ અથવા તો પ્રોસ્ટાગ્લાન્ડિસની બનાવટ જ છે અને એ મિઝોપ્રિસ્ટોલ અત્યારે ખૂબ જ વપરાય છે। 600 મિલીગ્રામ ડોઝમાં આપવામાં આવે છે। બ્લીડિંગ બંધ કરવામાં મદદ કરે છે, પીપીએચ અટકાવવામાં મદદ કરે છે, એબોશનમાં અપાય છે અને સર્વિક્સને પહોંચી અને પહોળી બનાવે છે, બરાબર। તો મિઝોપ્રિસ્ટોલ ઘણી વખત આપણે દરેક મોટાભાગના સબ સેન્ટરમાં પણ એ આપણો સ્ટેન્ડિંગ ઓર્ડર છે। નર્સિસનો સ્ટેન્ડિંગ ઓર્ડર કોઈ હોય તો એ મિઝોપ્રિસ્ટોલ છે આપણે આપી શકીએ, બરાબર। ત્યાર પછી આપણે જે ઇન્જેક્ટેબલ ટીડી જેને કહીએ આપણે તો ટીડી ટીટેનસ એન્ડ એડલ્ટ ડિપ્થેરિયા કે જે 0.5 ml થાય કે હાથ પર આપવામાં આવે છે। ટીટેનસ થતું અટકાવે છે અને દુખાવો થાય છે, બરાબર। હા, આડઅસરમાં ઘણી વખત મસલ્સ પેઇન થાય, દુખાવો જોવા મળે, બરાબર। તો ટીડીનું આપણને બધાને ખબર છે પણ ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, ટીટેનસ એન્ડ એડલ્ટ ડિપ્થેરિયા। મિથાઇલ ડોપા આવે। મિથાઇલ ડોપા શું?
મિથાઇલ ડોપા 250 મિલીગ્રામ આપવામાં આવે. વધુ બ્લડ પ્રેશર હોય ત્યારે અપાય. એક્લેમ્સિયા જેવી કન્ડિશનમાં અપાય છે, પણ એ આડઅસર શું તો કે લીવરની બીમારીમાં ન અપાય. બરાબર. મિથાઇલ ડોપા છે એ એક્લેમ્સિયામાં અપાય. ફ્રુસેમાઇડ ખૂબ સામાન્ય અને આપણું જાણીતું નોન એવું ઇન્જેક્શન, અને ફ્રુસેમાઇડ એટલે આપણે એને લેસિક્સ કહીએ. 40 મિલીગ્રામ આપવામાં આવે છે. યુરિન આઉટપુટ વધારે છે, સોડિયમ અને પોટેશિયમનું શોષણ અટકાવે છે અને હાઇપરટેન્શનમાં અપાય છે. ને લો સોડિયમ અને પોટેશિયમ હોય ત્યારે ન અપાય. બરાબર. તો ફ્રુસેમાઇડ આપણે શું કામ આપીએ તો યુરિન આઉટપુટ વધારે એટલા માટે ડાયયુરેટિક ડ્રગ્સ કહેવાય. ત્યાર પછી એવું જ અગત્યનું અને એ છે મેગ્નેશિયમ સલ્ફેટ. 1 થી 2 ગ્રામ મસ્ક્યુલર થાઈ પર આપવામાં આવે છે. કોન્ટ્રાક્શન ઓછા કરે છે, ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર ઘટાડે છે અને એક્લેમ્સિયામાં અપાય છે. અને એનું નુકસાન તો કે કિડનીમાં રોગ હોય તો ન અપાય. તો મેગ્નેશિયમ સલ્ફેટ આપણે MgSO4 ઘણી વખત આપણે કહેતા હોય કે MgSO4 આપવાનું હોય. MgSO4 કેમાં અપાય તો એક્લેમ્સિયામાં અપાય. જ્યારે માતાને આંચકી આવતી હોય ત્યારે ટોટલ 14 મિલીગ્રામ આપવાનું હોય, પણ 1 થી 2 મિલીગ્રામ છે સ્ટાર્ટિંગનો ડોઝ હોય, પછી બંને થાઈ ઉપર આપવામાં આવે. બરાબર. તો મેગ્નેશિયમ સલ્ફેટની વધુ પડતી અસર થાય તો એના એન્ટીડોટ તરીકે પણ તમને ખ્યાલ હોવો જોઈએ, અને એ છે કેલ્શિયમ ગ્લુકોનેટ. આ તો બંને યાદ રાખવાના થાય. ત્યાર પછી એવું જ આપણે ઇન્જેક્શનનો ઘણી વખત ઉપયોગ કરતા હોય, અને એ પણ કન્વર્ઝન માટે જ થતો હોય, તો એ છે ડાયઝેપામ. ડાયઝેપામ 10 થી 40 મિલીગ્રામ આપવામાં આવે. સેન્ટ્રલ મસલ્સ રિલેક્સેશન કરે છે અને કન્વર્ઝન આવતા રોકે છે. ફિટસમાં રેસ્પિરેટરી સિસ્ટમ ડિપ્રેસ થાય છે અને હાઇપોટેન્શન હોય તો ન અપાય. બરાબર. તો આ હતું ડાયઝેપામ કહેવાય, એને કામ્પોઝ કહેવાય. બરાબર. સેડેટિવ ડ્રગ્સ. કેવી કહેવાય? સેડેટિવ ડ્રગ. વિટામિન કે જન્મ સમયે બાળકને 0.5 મિલી આપવામાં આવે છે. બ્લીડિંગ અટકાવવા માટે આપે છે. પ્લાસન્ટા સારું. તો આ હતું વિટામિન કે. બરાબર. તો વિટામિન કે આપણને ખબર છે કે દરેક બાળકોમાં ઉપયોગ જે હોય બર્થ થાય એટલે તરત જ આપણને કોડ કટિંગ કરીને તરત જ કોડ કટ પહેલાં જ વિટામિન કે આપવામાં આવે, અને એને આપણે ઘણી વખત પહેલું વેક્સિન પણ કહેતા હોય. ખરેખર વેક્સિન કહેવાય નહીં. ફોલિક એસિડ ખૂબ અગત્યનું. ફોલિક એસિડ કેટલું અપાય તો 5 મિલીગ્રામ અપાય. બરાબર. અને કેના માટે અપાય તો આ યાદ રાખવાનું છે. પ્લાસેન્ટાનું સારું ફોર્મેશન થાય એટલા માટે, એનેમિયા અટકાવવા માટે અને ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ અટકાવવા માટે આપવામાં આવે. યાદ રાખવાનું ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ. એવી રીતે આયર્ન તો એનિમિયા અટકાવવા માટે આપવામાં આવે. બરાબર. એનિમિયા અટકાવવા માટે. પછી માઇક્રો જે પર્નિશિયસ એનિમિયા હોય તો એ અટકાવવા માટે કેલ્શિયમ ગ્લુકોનેટ. કેલ્શિયમની ઊણપ અટકાવવા માટે આપવામાં આવે છે અને મેગ સલ્ફરના એન્ટીડોટ તરીકે વપરાય છે. પ્રેગ્નિડોક્સિન ટેબ્લેટ. મેગ્નેશિયમ મોર્નિંગ સિકનેસ અટકાવવા માટે આપવામાં આવે છે. ઝાયલોકેન અને લિગ્નોકેન આપણે લોકલ એનેસ્થેસિયા આપવા માટે, એપિઝિયોટોમી આપવા માટે ઘણી વખત ઉપયોગ કરતા હોય. આપણે વસ્તુ જોતા જાય. અમુક ડ્રગ્સ એવી હોય કે જે ડ્રગ્સ આપણે કેવી રીતે એને શું કહેવાય, અને એ આપણને અગત્યની ડ્રગ્સ છે. એમાંની ડ્રગ્સ છે ઓક્સિટોસિન. બરાબર. જે મિડવાઇફરીમાં ખૂબ જ વપરાતી દવા છે, અને એનું બીજું નામ કહેવાય યુટરોટોનિક. એવું કહેવાય? યુટરોટોનિક. બરાબર. તો કેમાંથી ઉત્પન્ન થાય તો હાઇપોથેલેમસ ગ્લેન્ડમાંથી ઉત્પન્ન થાય. બરાબર. અને એ ક્યાં થાય તો પિચ્યુટરી, જે પોસ્ટીરિયર પિચ્યુટરી ગ્લેન્ડ મારફતે શરીરમાં આવે. બરાબર. તો આ ઓક્સિટોસિનનો ઉપયોગ આપણે ઓલરેડી જોઈ ગયા. ઓક્સિટોસિન શું ઉપયોગ થાય, બરાબર, ક્યારે ઉપયોગ કરી શકાય તો એ આપણે જોઈએ, પણ ફરીને આપણે જોઈએ, કારણ કે ઓક્સિટોસિન આપણા માટે ખૂબ મહત્વનું છે. તો ઉપયોગ થાય તો કે ઇન્ડક્શન ઓફ લેબરમાં, પછી પોસ્ટ ડાયલેટ પ્રેગ્નન્સીમાં, પછી એક્લેમ્સિયા, PRF માં, PROM માં, પછી તો કે IUF માં, IUFD માં, IUGR માં, માલ્ફોર્મેશન બેબી હોય ત્યારે, એબ્રપ્શન ઓફ પ્લાસેન્ટા હોય ત્યારે આપવામાં આવે છે. તો આપણને ઘણી વખત એમ થાય કે આપણે ઓક્સિટોસિન તો આપતા હોય, કઈ રીતે ઓક્સિટોસિન અપાય? તો ઓક્સિટોસિન આપવા માટેની પણ એક રીત છે કે આપણે આઈવી ફ્લુઇડમાં ઓક્સિટોસિન આપવાનું હોય. આપણે રિંગલ લેક્ટેટ કે ડેક્સ્ટ્રોઝ 5% પાઇન્ટ લેવાનો હોય, એમાં 2.5 થી 5 યુનિટ આપણે ઓક્સિટોસિન આપવાનું હોય. શરૂઆતમાં 2 થી 4 યુનિટ બાદ જરૂર પડે તો જ ડોઝ વધારવાનો હોય. ઘણી વખત એબોર્શન કે PPH હોય તો 10 યુનિટ જેટલું ઓક્સિટોસિન આપવું જોઈએ. પણ કેમાં આપવાનું હોય? ડ્રીપમાં આપવાનું હોય. બોલસ ડોઝમાં આપણે ડાયરેક્ટ આપી દઈએ, પણ ખરેખર ડ્રીપમાં આપવાનું હોય. એવી જ છે બીજી દવા મિથાઇલ એર્ગોમેટ્રિન.
મિડવાઇફરીમાં વપરાતી આ ખૂબ જ અગત્યની દવા છે જે બ્લીડિંગ બંધ કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જે ઇન્જેક્શન મિથાઇલ એગ્રોમેટ્રિન મેલિએટમાં હોય છે. 2 મિલી એમ્પ્યુલમાં આવે છે જે મેર્ગોક્સ કે મેથાર્જિન અથવા કે યુટ્રોજેનિક તરીકે ઓળખાય છે. બરાબર. આને ઘણી વખત મર્ગોક્સ કહેવાય, ઘણી વખત મેથાર્જિન કહેવાય, ઘણી વખત યુટ્રોજેનિક કહેવાય. આ બધા જ એના નામ છે. એન્ટિરિયર શોલ્ડરની ડિલિવરી થઈ ગયા બાદ આઈવી આપવામાં આવે છે. જેનાથી પીપીએચ થતું અટકાવી શકાય છે. પ્લાસેન્ટા આઉટ આવી ગયા બાદ આપવામાં આવે છે. પીપીએચની ટ્રીટમેન્ટમાં અટકાવવામાં સિઝેરિયન બાદ બેબી આઉટ આવી ગયા બાદ એબોર્શન પછી તરત જ બ્લીડિંગ કંટ્રોલ કરવા માટે અને સક્શન મેથડથી એમટીપી કરતી વખતે તેની સાથે અપાય છે. ઘણી વખત હિસ્ટેક્ટોમી કરતી વખતે પણ આપવામાં આવે તો છે. આ હતા મેથાર્જિનના ઉપયોગો. એવી જ રીતે સર્વિપ્રાઇમ જેલી આવે. આપણે જે પ્રોસ્ટાગ્લેન્ડિસ જોઈ હતી તો પ્રોસ્ટાગ્લેન્ડિસ કેમાં હોય તો આપણે સર્વિપ્રાઇમ જેલી અત્યારે બધા મૂકતા જ હોય. આપણે જોઈ જ હોય કે સર્વિપ્રાઇમ જેલીમાં શું આવે તો પ્રોસ્ટાગ્લેન્ડિસ PGE2 એવું હોય અથવા તો ડિનોપ્રોસ્ટેક કહેવાય. એને કેવું કહેવાય? ડિનોપ્રોસ્ટોન PGE2 કહેવાય. તો આ શું કરે? મિડવાઇફરીમાં વપરાતી આ ખૂબ જ અગત્યની દવા છે જે ડિલિવરીનો પ્રોગ્રેસ વધારવા તથા સર્વિક્સના ડાયલેટેશનમાં મહત્વનો ભાગ ભજવે છે. જે ટેબ્લેટ અથવા જેલીના રૂપમાં હોય છે. વજાઇનલ જેલી કે વજાઇનલ ટેબ્લેટ કે જેને સર્વિક્સના એન્ટિરિયર ફોર્નિક્સમાં મૂકવામાં આવે છે જે બજારમાં પ્રોસ્ટાગ્લેન્ડિન PGE2 થી મળે છે અને ડિનોપ્રોસ્ટોન PGE2 જે સર્વિક્સને એકદમ પોચી બનાવે છે. બરાબર. તો પ્રોસ્ટાગ્લેન્ડિસનો આપણે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકીએ તો પોસ્ટ ડેટેડ જે પ્રેગ્નન્સી હોય એટલે કે વધુ પડતા દિવસો આપણે એને પોસ્ટટર્મ કહી. પછી એક્લેમ્સિયા હોય, બરાબર, પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન હોય, બરાબર, પછી ઇન્ટ્રાયુટેરાઇન ફિટલ ડેથ હોય, ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રિટાર્ડેશન વાળું હોય, માલફોર્મેશન વાળું હોય. તો આવી જગ્યાએ આપણે પ્રોસ્ટાગ્લેન્ડિસનો ઘણી વખત ઉપયોગ કરતા હોય. બરાબર. એનો ડિનોપ્રોસ્ટેન ટેબ્લેટ છે જે ઉપર આપણે જોઈએ એ જ ડિનોપ્રોસ્ટેન ટેબ્લેટ છે. બરાબર. તો એ પણ આ જ રીતે સર્વિક્સમાં મૂકી અને આપવામાં આવે છે. મેગ્નેશિયમ સલ્ફેટ. તો મેગ્નેશિયમ સલ્ફેટનું આપણે ઓલરેડી જોઈ લીધું કે મેગ્નેશિયમ સલ્ફેટ છે એ શા માટે અપાય. બરાબર. તો પ્રી એક્લેમ્સિયામાં અપાય. એને ટોકોલાઇટિક ડ્રગ કહેવાય. કેવી કહેવાય? ટોકોલાઇટિક ડ્રગ. તો આવું આપણે યાદ રાખવાનું છે. તો ઉપયોગ એનો પ્રી એક્લેમ્સિયા કન્વર્ઝન, પ્રીમેચ્યોર લેબર અટકાવવા માટે, સ્મૂથ મસલ્સને રિલેક્સ કરવા માટે વપરાય છે. બરાબર. એન્ટીડોટમાં આપણને ખ્યાલ છે કે મેગ્નેશિયમ સલ્ફેટના એન્ટીડોટ તરીકે કેલ્શિયમ ગ્લુકોનેટ 10 ml આપવામાં આવે. યાદ રાખજો. બરાબર. તો હવે પછીની દવા છે આઇસોકોસુપ્રાઇન. તો આઇસોકોસુપ્રાઇન મોટાભાગે પૂછતા નથી. આ પણ ટોકોલાઇટિક જ છે જે યુટ્રસના મસલ્સને છે તો રિલેક્સ કરે એવી દવા છે. જ્યારે લગભગ મોટાભાગે આપણે આવતી નથી પણ એ દવા અલગ અલગ હોય જેમાં ટીડીલાન હોય, વાઇસોડિલાન હોય, ડુઆડિલાન હોય. આવા નામથી બજારમાં મળતી હોય. બરાબર. એને ટોકોલાઇટિક ડ્રગ્સ કહેવાય. તો આ હતી કેટલીક ડ્રગ્સ. અને સર્વિક્સને રિલેક્શન કરે એવી પણ ઘણી બધી દવા આવે જે દવા આપણા માટે ખૂબ અગત્યની હોય. એ આપણે જોવી પડે કે બજારમાં સર્વિક્સ રિલેક્શન જે ડ્રગ્સ છે એ કઈ કઈ છે. મિડવાઇફરીમાં વપરાતી આ ખૂબ જ અગત્યની દવા છે જે સર્વિક્સને રિલેક્સ કરે છે. આ મેડિસિનમાં એ મોનિયોન કમ્પાઉન્ડ હોય છે. આ દવાઓ બજારમાં નીચેના નામથી ઉપલબ્ધ છે જેમાં વેલ્થામેટ, એમાં કેટલા ટાઈપ આવે તો એપિડોસિન, વાલોસિન, એસડીલ ઇન્જેક્શનનો સમાવેશ થાય છે. પછી ડોટાવેરિન કે જેમાં ડ્રોટ્રીન, ડ્રોવેરાનો સમાવેશ થાય. પછી હાયોસિન કે જેમાં બુસ્કોપાન નો સમાવેશ થાય છે. બરાબર. તો આ બધી દવા કેવી છે તો એ સર્વિક્સ રિલેક્સ કરે એવી બધી દવા છે કે જેને સર્વિપ્રાઇમ જેલીમાં પણ ઉપયોગ થતો હોય, ટેબ્લેટ તરીકે પણ ઉપયોગ થતો હોય અને સર્વિક્સમાં આપણે ટેબ્લેટ મૂકી. ડાયઝેપામ આપણે ઓલરેડી ડાયઝેપામ જોઈ લીધી. સેડેટિવ ડ્રગ્સ છે. બરાબર. એ પણ આપણે જોઈ લીધી ડાયઝેપામ. ત્યાર પછી આગળ આપણે જોઈએ ફ્રુસેમાઇડ. તો ફ્રુસેમાઇડ પણ ડાયુરેટિક ડ્રગ્સ છે. એ પણ આપણે જોઈ લીધી ઓલરેડી. એનો ઉપયોગ પણ આપણે જોઈ લીધો છે. ઇસ્ટ્રોજન એટલે એ તમને ઓક્સિટોસિન જ એક પ્રકારની દવા છે. ઇસ્ટ્રોજન છે કોન્ટ્રાસેપ્ટિવ તરીકે પણ ઉપયોગ થાય. બરાબર. તો મેન્સ્ટ્રુએશન પ્રોબ્લેમમાં પણ ઇસ્ટ્રોજન આપવામાં આવે. આ ડ્રગ્સ પણ આપણે આગળ જોઈ લીધેલી છે.
બરાબર. પ્રોજેસ્ટેરોન આપણે જ્યારે પણ શરૂઆત કરી ત્યારે હોર્મોન બધા જોયા કે ઓવરીમાંથી પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન થાય અને કોર્પસ લ્યુટેરમાંથી ઉત્પન્ન થાય. એક વખત ખોખું ખાલી થાય તેમાંથી પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન થાય અને 9 મહિના પ્રોજેસ્ટેરોન રહે. બરાબર. કેમાં ઉપયોગી હોય તો મોટા ભાગે જે મેનોપોઝલ સિમ્ટમ્સ હોય એમાં હોર્મોન થેરાપી તરીકે પ્રોજેસ્ટેરોનનો ઉપયોગ થતો હોય. બરાબર. તો આ હતી તમામ ડ્રગ્સ. અને એક અગત્યનું આપણે જે ચેપ્ટર છે એમાં એને કહેવાય રમણચાળ. બરાબર. તો RMNCH+A ઘણી વખત ફૂલ ફોર્મના રૂપમાં પૂછાય, ઘણી વખત ક્યાંક ક્યાંક MCQના રૂપમાં પૂછાતું હોય. તો આ શું છે? R for reproductive, M for maternal, N for newborn, C for child, H for health, A for adolescence health program છે. આ કાર્યક્રમ ભારતમાં 2013માં શરૂ કરવામાં આવ્યું, જેમાં CSM એટલે કે ચાઇલ્ડ સર્વાઇલન્સ એન્ડ સેલ્ફ મધરહુડ તથા ફેમિલી પ્લાનિંગ કાર્યક્રમ સાથે સીધો જ જોડાયેલો છે. આમાં વધુમાં એડોલેસન્સ હેલ્થ અને લાઈફ સ્ટેજનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વધુને વધુ લોકોને આરોગ્ય સેવાઓ સાથે સાંકળી લેવાનો છે, જેને કોન્ટિનમ ઓફ સર્વિસ કહેવાય છે. 12મી પંચવર્ષીય યોજના નક્કી કરેલ ગોલને હાંસિલ કરવા માટે આ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો, જેમાં IMR 2017 સુધી સાલમાં 25 એટલે કે 1025 લઈ આવવો, એટલે કે 1000 જન્મે તો ત્યારે 25 જ ડેથ થવા જોઈએ, એવી રીતના લાવો. MMR તો 2017 સુધીમાં 1 લાખથી 1,100 ડેથ થવા જોઈએ, એવી રીતના લઈ આવવાનું હતું, જેમાં TFR 2017 સુધી સાલમાં 2.1 સુધી લઈ આવવાનો હતો. એમાં હવે 4D નું સ્ક્રીનિંગ કરવું, કે જેમાં D બર્થ ડિફેક્ટ, સેકન્ડ D એટલે ડેવલપમેન્ટલ ડિફેક્ટ ચેક કરવું, થર્ડ D એટલે ડેફિશિયન્સી જોવાની, અને ફોર્થ D એટલે કે કોઈ પણ ડિઝીઝ છે કે નહીં તેનું સ્ક્રીનિંગ કરવાનું. 4D આપણને ઘણી વખત પૂછે, નીચેના પૈકી 4Dમાં શાનો સમાવેશ થતો નથી? એક અલગથી કંઈક પૂછવું હોય, બર્થ ડિફેક્ટ છે, બર્થ ડિફેક્ટ, ડેવલપમેન્ટ ડિલે, ડેફિશિયન્સી અને ડિઝીઝ, આ 4ની જગ્યાએ બીજું 5મું હોય અને એમ કે કેનો સમાવેશ થતો નથી, તો આ આપણને આવડવું જોઈએ. બરાબર. એવી જ રીતે છે એડોલેશન હેલ્થ, એમાં નીપી આપણે યાદ રાખવાનું, ફૂલ ફોર્મ માત્ર યાદ રાખવાનું, નેશનલ આયર્ન પ્લસ ઇનિશિયેટિવ, તો આ પણ યાદ રાખવું જોઈએ. બરાબર. તો આગળ આપણે જે ચાઇલ્ડ બર્થને લગતા કેટલાક પ્રોબ્લેમ જોવા છે, પણ એ આપણે અલગ પાર્ટ 19માં આપણે જોશું. તો વિડીયોને અંત સુધી નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર. આપણા મિત્રો સાથે વિડીયો ચોક્કસ શેર કરજો. આવા જ વિડીયોની તમામ PDF છે એ આપણે માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં ઉપલબ્ધ છે. તો ચોક્કસ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપને આજે જ ડાઉનલોડ કરો અને તમામ વિડીયો જુઓ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં. બરાબર. તો આના પછીના આપણા ચેપ્ટરમાં આપણે જોશું કોમ્પ્લિકેશન રિલેટેડ ચાઇલ્ડ બર્થ. તો એ આપણે કોમ્પ્લિકેશન નેક્સ્ટ વિડીયોમાં જોશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.